ભાઈઓ બહેનો, તમારું આ બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું અને તમે બધા મજામાં આવીશો હું એવી આશા રાખું છું. તો આજનો બ્લોગ છે તો તમને તો ખબર પડી જશે કે આજનો બ્લોગ શું છે. આજનો બ્લોગ છે તળાવ. તો આજે હું તળાવ આવ્યો છું, એકલો તળાવ આવ્યો છું અને બ્લોગ બનાવું છું એકલો, કારણ કે મારી પાસે તો કોઈ પકડાવવાનું નથી કેમેરો, તો આ એડજસ્ટ કરી લો પ્લીઝ. તો હું તળાવ આવ્યો છું અને તળાવ તમને જાણકારી આપીશ તળાવ કેવડું મોટું છે અને શું અમારા તળાવમાં પ્રખ્યાત છે. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખો, બેલ આઇકન દબાવી દો અને જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. તો આજનો બ્લોગ શરૂ કરશું, ચલો ભાઈ. તો આ જો અમારું ગામનું તળાવ છે, ખૂબ જ પ્રસિદ્ધ તળાવ છે અને આ તળાવ ખૂબ જ મોટું છે અને લાંબુ છે અને આમેથી નટરોગઢ સુધી. તો ગામનું તળાવ, નટરોગઢનું પાણી અને નાના ટીમલાનું પાણી બે ભેગું થાય છે અમારા ગામમાં તળાવમાં. અને આ ટેકરી છે સામે જોઈ શકો છો. અહીંયા મહાદેવ ભગવાનનું પહેલાં વસવાટ હતો, અહીંયા મંદિર હતું અને બધા હોડકા લઈને પહેલીની સાઈડથી હોડકા લઈને પેલા સામેને કાંઠે જતા હતા, કારણ કે અહીંયા મહાદેવ મંદિરની ટેકરી હતી અને લોકો ખૂબ જ આનંદ કરતા હતા પહેલાં જમાનામાં. અત્યારે એ બધું અત્યારે રહ્યું નથી, કારણ કે અત્યારે બધું સમય પ્રમાણે બધું વિખી ગયું છે અને અત્યારે તો મહાદેવનું મંદિર અહીંયા આવ્યું છે. તો જોઈ શકો છો તમે. અને વરસાદ ખૂબ જની જરૂર છે, કારણ કે અમારું ગામનું તળાવ સૂકવા આવ્યું છે અને અમારી ગામની ભેંસો અહીં જો તરવા આવી છે, નાહવા આવી છે અહીંયા કણે, કારણ કે અત્યારે ઉનાળો ખૂબ જ પડી રહ્યો છે અને તડકો ખૂબ જ પડી રહ્યો છે. તેના ગરમીના કારણે ભેંસો નાહવા જાય છે. અને અમારા ગામમાં કારણ કે અત્યારે જીસીબી આવી હતી પહેલાં, તો અહીંયા કારણ કે વર્ષે પહેલાં જીસીબી આવી હતી, આ બધું ખોદકામ થયું હતું, તમને આગળ દેખાડ્યો હતો એ આ બધું ખોદકામ થયેલું છે. કારણ કે અહીંયા એક અમારી નાની બાળકી છે એ ડૂબી જઈ હતી, કારણ કે અહીંયા ભેંસ ઉપર ચડીને જાતી હતી અને અચાનક પડી જાય. ત્યારે ભેંસે પગે મૂક્યો તો છોકરી તે પડી જાય અને પગ નીચે આવી જાય અને તે શ્વાસ લેવામાં તકલીફ થઈ અને એમાં મરી જઈ હતી, ઓફ થઈ જાય. તો આ અમારું ગામનું પ્રખ્યાત તળાવ છે, કારણ કે અહીંયા બધા લોકો પહેલાં અમે નાના હતા ત્યારે ખૂબ જ નાહવા આવતા હતા. શીતળા સાહિત્ય અમે ખૂબ જ નાહતા હતા અને પહેલાં કૂવો જે રહ્યો તમને હમણાં બતાડું. તો ઓલા ભાઈ છે અત્યારે મને બધા જવાની તૈયારી કરી રહ્યા છે, તો હમણાં તમને બતાડું કે તમને કે તળાવમાં અમારે ક્યાં નાહતા હતા અને શું મેં મોજ મસ્તી કરતા હતા. ભાઈ અમે એવી યાદગાર બની ગઈ ને ભાઈ, વાર જવા દો. કારણ કે પહેલાં તો અમે બહુ નાહતા હતા અમે, કારણ કે ઉનાળામાં આખો દિવસ તળાવમાં જ પડ્યા રહેતા હતા, કાળા ડામર જેવા થઈ જતા હતા, ઓળખાય એવા ન રેવી રાતે. તો આ કોના છોકરા છે એમ આ પછી નામ દેવી તો પછી ગામના ખબર કે આ ભાઈના છોકરા છે. અમારું ગામનું નામ છે રામરાજપર અને તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને ખૂબ જ પ્રખ્યાત છે. અને આ કોઠબડી છે અમારી ગામની, તેમાં કોઠાબડી તો આવી છે અત્યારે, તો કારણ કે ચોમાસું છે ને એટલે તેમાં. અને આ અમારું ગામનો બગીચો જ્યાં નાના છોકરા રમવા આવે. ચલો તમને અહીંયા પણ લઈ જલું. તો ચલો ભાઈ. આ અમારો ગામનો બગીચો ખૂબ જ સારો છે અને સુંદર છે, પણ નાની એવડો બગીચો છે. તમને લઈ જાઉં. આ અમારા ગામનો બગીચો. પહેલાં અમે બધા ભાઈબંધ અહીં બેહવા આવતા હતા, કારણ કે અહીં અમને બહુ મજા આવતી હતી, કારણ કે અહીંયા સાયડો એવો હતો ને, વરસાદ નથી પડ્યો એટલે તેમાં ત્યારે કોઈ છે નહીં. અહીંયા હિંચકા ખાવાની બહુ મજા આવે. અહીંયા હિંચકા ખાતા હતા પહેલાં અહીંયા અમે. અને અહીંયા તો પહેલાં બધા 2000 ફરતે અને પછી એવી ચકડી ફેરવે ને બધા ઉલટી કરી જાય. ઉલટી કરી જતા હતા બધા, કારણ કે હું બેઠેલો એટલે મને ખબર છે અમારા ભાઈબંધ કેવા હોય બધા, લખણના પૂરા હો બાકી બધા, કારણ કે બધા ને લખણના પૂરા અને પાછા ઢીલ ન મૂકે પાછા એવા. અમારે શું છે ભાઈબંધ બધા હોય એટલે હરખા ન હોય, પાછા આમાં બધા વાંગડે હોય પાછા ભેગા વાંગડ ભાઈબંધ એવું નામ પાડ્યું મેં. તો
હતું નહીં, પણ અત્યારે તમે નવો બ્લોગ ચાલુ કર્યો છે ને એટલે તેમાં મેં નામ પાડ્યું, બીજું કંઈ નહીં. હા, આ અમારું ગામનું ઓલો, આ અમારા ગામનો હિંચકો. અને આ ફેરવે આ કોમેન્ટમાં જરૂર કહેજો આ હિંચકાનું નામ શું કહેવાય. આ આપણને ખબર નહીં, આ હિંચકો કહેવાય, આ નહીં ત્યાં. અને આ આમાં ગામનું તળાવ, જો મોટું તળાવ છે, પણ નાની એવડું તળાવ હોય તો વાત ઠીક છે, પણ મોટું તળાવ અહીંથી ઠેઠ માનીને શેઠ ઓલા શિવમાં હોધી છે તળાવમાં. બાકી તમને શું કહું, કારણ કે આપણે મોજે દરિયા કરવાનું હોય યુટ્યુબમાં. યુટ્યુબ પેજ વખત છે આપણું, આ અનુભવ છે. મેં કોઈ યુટ્યુબમાં વિડીયો બનાવતો નહોતો, પણ આ તો શું છે, ધસકો લાગી ગયો. યુટ્યુબમાં એક ગાડી લેવી છે, આઈફોન લેવો છે, અને એક સોનાનો હાર કરાવવો છે. કારણ કે વટ પડવો પડે ગામમાં, ના બાકી છોકરાએ કરી બતાડ્યું. આ બાકી બધા યુટ્યુબમાં આવવા પડે, પછી શરમ ન લાગવી પડે, શરમ ન લાગે. પછી બધા સામેથી એમ કહેશે, ના ના એલા વિડીયો બનાવો યાર તમે અહીંયા ફર્સ્ટ ક્લાસ. અને આ અમારા ગામનો હવન, અમારા ગામના હવન પહેલાં હવન અહીંયા કરતા હતા. અહીંયા હવન ચાલુ હોય, જ્યારે વરસાદ ન થાય ને ત્યારે ગામનો કંઈ પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ હોય હવનનો, તે બધા હવન અહીંયા કરે. અમે નથી કરતા, પણ આ કણબી પટેલ હોય ને એ બધા હવન કરે છે. મોટા મોટા માણસો હોય ને એ બધા, આપણા નાના માણસો પડવી. હા, અને આ અમારો ગામનો નાની એવડો બગીચો જેવો જ લાગે, પણ બેવાયની બહુ મજા આવે. આ ઓલો ગામને પડખે રસ્તો છે અમારે. તો આ બધું અમને પહેલેથી ફાવતું નહોતું, અને હવળે હવળે આ બધું શીખ્યા મેં. કારણ કે અમારા ગામમાં રખડવાના આવે, ગામમાં રખડવી એટલે મોજ જ કરતા હોય. કંપનીમાં વહેલા મોડું જવું તો હે, પણ મેળ ન આવતો. કંપનીમાં જઈએ એટલે બ્લોગ બનાવવાની મજા આવે ને, સારા બ્લોગ જડી જાય અમને. કારણ કે ગામમાં શું હોય, એક બગીચો અને એક તળાવ હોય, અને તળાવમાં એ રમકડા હોય, તળાવમાં ને બગીચે રમકડા હોય, તો મજા આવે. તો આમ નામ જિંદગી પસાર થઈ રહી છે. અને આપણે બીજું શું કામ હોય. તો આપણો આ બ્લોગ છે, અને બ્લોગમાં ઘણા બધા નવા વિડીયો નાખતા રહીએ તો મજા આવે આપણને. એ બાને સબસ્ક્રાઈબરે વધે, ઘણું બધું વધે. તો બ્લોગનો આપણો ચલો અંતિમ પડાવ આવી ગયો છે. અને ચલો ભાઈ, બ્લોગને આપણે અહીંયા ઘડીક હવે ઊભો રાખશું. તો આ બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ચલો ભાઈ, અત્યારે હું જઉં જ રહ્યો છું ઘરે, અને ઘરે પાણી પીશ. ખાવાનું થોડુંક બાકી, થોડુંક ખાઈ લઈશું, અને ખાઈ પીને પાછા બ્લોગમાં ચડી જઈશું. તો ચલો ભાઈ, આવતા બ્લોગમાં મળીશું. તો આ બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.